વેલકમ બેક. રાજકોટના ભાજપા આંતરકલહ સપાટી પર આવ્યો છે. વિઠ્ઠલ રાદડિયા અને મોહન કુંડારિયા આમને સામને આવી ગયા છે. મોહન કુંડારિયા નથી ખેડૂતોના નેતા, આ વાત જણાવી છે વિઠ્ઠલ રાદડિયાએ. મોહન કુંડારિયાએ ઉદ્યોગ પ્રધાન બનવાની જરૂર હતી. વિઠ્ઠલ રાદડિયાના નિવેદનથી હવે ભાજપા ભડકો થયો છે અને ભાજપના જ બે સાંસદો આમને સામને આવી ગયા. ઉલ્લેખનીય છે કે વિઠ્ઠલ રાદડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે મોહન કુંડારિયા તે ખેડૂતોના નેતા નથી. મોહન કુંડારિયાને ઉદ્યોગ પ્રધાન બનવાની જરૂર હતી. વિઠ્ઠલ રાદડિયાના નિવેદનથી ભાજપમાં ભડકો થયો છે. જે નિવેદન કર્યું કે આગળ જો જાય, ખરેખર મને એવું લાગે મોહનભાઈ કૃષિ મંત્રી બન્યા તો મોહનભાઈ ઉદ્યોગ મંત્રી બનાવ સારું હતું. તો મોહનભાઈને કૃષિ વિષય છે જ નહીં, પોતે કારખાના ચલાવે છે એટલે ઉદ્યોગ મંત્રી ઉદ્યોગની વાત સાંભળતા. આ એને જે વાત કરી છે કે વાવેતર પ્રમાણે તેના આંકડા પ્રમાણે તો ખરેખર મેં મોહનભાઈ 3 વખત મળ્યો કે મોહનભાઈ આ રીતે પાક આવશે ખેડૂતોને 3 વખત ઓફિસમાં કીધું કે આ પરિપત્ર ફેરવો.